આજના મિની બ્લોકમાં હાર્દિક સ્વાગત છે. પ્રકાશભાઈ સ્વાગત કરે છે. નીકળી વાળા ઉપલેટા બાજુ સીધા જ આવી ગયા આપણે સીએનજી પંપે. ગાડી બાટીને ગેસ બેસ ઊંઘાડી લીધો. ચાંગલીને બેહાડી દીધી ગાડીમાં, દરવાજો બંધ કરી દીધો. સમીરભાઈએ કરી દીધું આપણે બાય બાય. ઇસ ટાઈમ તું ખસકાવીને ગાડીમાં લખ્યું લાગશે વાર પણ આવશે મજા. વિડીયો ઉભો રાખીને જોઈ લ્યો. આવી બધી ગરમીની ગાડી આપણે કુવાની અંદરમાં નાખી દીધી ને ફાઇનલી પૂકી ગયા આપણે ઉપલેટામાં. સીધા જ આવી ગયા અગરબત્તી વાળાની દુકાને. આપણા જામજેપુરની અંદરમાં અગરબત્તી મળતી નથી. હું આવી ગયો સીધો જ ઉપલેટાની અંદરમાં અગરબત્તી લેવાનું. તમે જોઈ લ્યો, નેક્સ્ટ લેવલ અગરબત્તી છે ને બહુ ખુશ્બુવાળી છે ને આપણે લઈ લીધી અગરબત્તી. થોડી ઘણી મોંઘી પણ છે તો આપણે ખોટો વાંચવા માંડ્યા ને આપણે આવડતું નથી છાનમુનું વાંચવા માંડે. કેટલા આપણે 30 સ્ટોલ આવી ગયા ભાઈ. આપણે ચા પીધી, ચા પીતા પીતા આપણે આઈ લેવડી ઉપલેટા ઉપર નજર ગઈને આપણે હાથ ધોતા ગેંડીમાં લખ્યું હતું કોકરા કરવાની મને જ આપણે હાથ ધોવા યાર. સાંજે આપણે બહુ મોડું થઈ ગયું ને હવાના આપણે ઉઠાણું ઉઠી ગયા 10 વાગે સીધા નીકળી ગયા આપણે રોડ ઉપર. ક્યાં જાય કઈ ખબર નથી ને આગે આગે દેખો હોતા હે ક્યાં. આવી ગયા નાની ઘરે. નાની આપણે આપી દીધી સાઉદી અરેબિયાની નોટ. વાપરવાનું મન થાય ક્યાંય હાલે એમ નથી. તમે જોઈ લો થોડી ઘણી નોટ. માવા બાવાને પેલા લઈ જઈને સીધા આવી ગયા આપણે હોટલ હવેલીમાં. થોડું ઘણું આપણું એન્ટ્રી જોઈ લે ને હવે જોઈ લો. તમને થોડુંક બાલ્કની દેખા દો, ત્યાંથી તમને દેખા દો આખું જામજેતપુર. મેળી ઉપરથી તમે કોઈ દેવો નજર ના જોયો તમને દેખા દો છાનમુનું જોઈ લેજો ને હાલો બાપા ફૂલ તડકો નીકળી જાય ઘર બાજુ. આજનો મિલી બ્લોગ પૂરો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું જરીક ગામમાં આટો મળતા આવું તમે લાઈક કરી આવો, ફોલો કરી આવો, શેર કરતા આવજો.